નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની રાહતભરી આગાહી, ભારે વરસાદના કારણે ખેડૂતોને આર્થિક સહાય મળશે. સાથે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ રાશન કાર્ડ, આધાર કાર્ડ, ગેસ સિલિન્ડર અને જનધન ખાતા ધારકો આપે ધ્યાન, તો વાહન ચાલકો થઈ જાય સાવધાન. ડીઝલ કાર બનાવવું બંધ કરો, કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે. ખેડૂતો માટે ખુશ ખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા. ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય. સાથે દેવા માફી અંગે જાહેરાત. વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગની રાહતભરી આગાહી. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે. હજુ લોકો આ સ્થિતિમાંથી બહાર આવ્યા નથી, ત્યાં ગુજરાતમાં આગામી 6 દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જોકે ગુજરાતની જનતાઓને થોડીક રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. IMDના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 1 થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં છૂટા છવાયેલા સ્થળ ઉપર હળવા વરસાદની આગાહી રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય છે એ જમા કરવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો 14 સપ્ટેમ્બર સુધી તક છે કે તમે આ રીતે ફ્રીમાં જૂના આધાર કાર્ડને છે અપડેટ કરી શકો છો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે. આવી સ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવામાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધારમાં ફેરફાર કરવા માટે પણ તમારે મફતમાં અપડેટ કરી શકો છો. એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટા છે એમાં ફેરફાર કરવા માટે તમે આધાર કાર્ડ છે તે અપડેટ કરવાનું રહેશે. આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી છે કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો. હવે મિત્રો, 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન તમે અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે કોઈ પણ પ્રકારની છે એ ફી ચૂકવવામાં નહીં આવે. અને મિત્રો, જો તમે 14 સપ્ટેમ્બર પછી તમારા આધાર કાર્ડ સુધારો વધારો કરવા જશો તો તમારે પૈસા ચૂકવવા પડશે. એટલે કે મિત્રો, વહેલી તકે એટલે કે 14 સપ્ટેમ્બર 2024 પહેલા તમારું જૂનું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે સરકારની મોટી જાહેરાત. વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે. સાથે મિત્રો, જો આપણે વધુ માહિતી મેળવીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 14 થી 28 જુલાઈની વચ્ચે 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટરમાં ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળોના ઝાડને પણ નુકસાન થયું હતું. રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકોના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય છે તે આપવામાં આવશે. સાથે જ મિત્રો, જ્યારે પિયત પાકોના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33% કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે. 3 કે તેથી વધુ સિઝનના બાગાયતી પાકો ઉગાડતા કિસ્સામાં ખેડૂતોને છે તે પ્રતિ હેક્ટર 22,500 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો નવો મહિનો શરૂ થયો છે અને LPG ગેસ સિલિન્ડર પણ મોંઘો થયો છે. સમાચાર મહત્વપૂર્ણ આવી રહ્યા છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડર અને ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં
પહેલી તારીખથી છે તે ફેરફાર કર્યા છે। સાથે મિત્રો દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ તેલ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં અપડેટ કર્યા છે, એટલે કે ભાવમાં ફેરફાર કર્યા છે। નવા અપડેટ મુજબ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। તે જ સમયે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। મતલબ એ ઘરનું જે સિલિન્ડર છે એ જૂના ભાવે જ આપવામાં આવશે। સિલિન્ડર મોંઘો કેટલો થયો છે તેમના વિશે નજર કરીએ તો મિત્રો રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો થયો છે। અન્ય તમામ શહેરોમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ઓઇલ માર્કેટિંગોએ છે તે મિત્રો ઓગસ્ટ મહિનામાં જે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો હતો, તે રીતે મિત્રો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ મહિને પણ વધારો થયો છે, એટલે કે 39 રૂપિયાનો વધારો થયો છે। ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે મિત્રો। અત્યારે કરોડો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે જમા કરાવવામાં આવે છે, એટલે કે વર્ષમાં કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય છે એ ખેડૂતોને મળે છે। ત્યારે ચાલો જાણીએ કે મિત્રો ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે ક્યારે આવશે। ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં છે એ જમા કરવામાં આવે છે। સાથે મિત્રો ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે આપવામાં આવે છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો છે તે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે। એક અહેવાલ મુજબ અત્યારે એવી માહિતી મળી રહી છે કે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિના નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 2000 રૂપિયાનો 18મો હપ્તો। વાહન ચાલકો થઈ જાવ સાવધાન। જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે। અત્યારે મિત્રો એવું અત્યારે અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યોના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે। 16.5 કરોડ વાહનોમાં વીમો નથી। શું છે કાયદો? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિનાનું વાહન ચલાવવું ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અથવા તો 3 મહિના સુધીની જેલ થશે। બીજો ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિનાનું ડ્રાઇવિંગ કરવા માટે 4000 રૂપિયાનો દંડ છે એ તમામ વાહન ચાલકો માટે સરખો રહેશે। મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના માટે અરજી કરવી પડશે। જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત અરજી કરવી પડશે, અન્યથા તેઓને છે તે આ યોજના અંતર્ગત લાભ નહીં મળે। તો ચાલો મિત્રો જાણીએ કે માનધન યોજના શું છે। તો મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષની વયના હોય ખેડૂતો, એ માનધન યોજના અંતર્ગત અરજી કરાવી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડોક ફાળો આપવો પડશે, એટલે કે જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયાથી લઈને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે। જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ તમારા કાર્ડ ફક્ત રાશન કાર્ડ માટે લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। સાથે મિત્રો લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે। આ યોજના કોના માટે છે એમના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અનુસૂચિત જાતિના નાના અને
વિકાસ નિગમ દ્વારા સ્વરોજ યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તેમના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેમના કારણે અસરકાર વ્યાજદર છે તે ઘટીને 4 થી 6% થઈ જશે। દેવા માફી અંગે આવ્યા છે અત્યારે સૌથી મોટા સમાચાર। જી આ મિત્રો, અત્યારે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફીને લઈને અત્યારે સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં ચર્ચિતનો વિષય છે। તેવામાં તેલંગાણાની સરકારે લોન માફ કરવાની છે તે અત્યારે જાહેરાત કરી હતી અને મિત્રો તે કરી બતાવ્યું છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની શરૂઆત કરી હતી અને તેઓએ 15 ઓક્ટોબરના રોજ છે તે 15 ઓગસ્ટના રોજ છે તે મિત્રો ખેડૂતોની લોન માફ કરી બતાવ્યું છે। જે રીતે મિત્રો 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે ખેડૂતોએ લોન લીધી છે તેવા ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા છે। આ સાથે પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરી હતી। તો શું મિત્રો જે રીતે તેલંગાણા અને ઝારખંડ સરકારે ખેડૂતોની લોન માફ કરી છે તેવી રીતે ગુજરાતના પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું, આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી। ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાનો માટે એટલે કે મિત્રો ગુજરાતવાસીઓ માટે છે તે વિવિધ યોજનાઓની અમલ મૂક્યા હતા। રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન કરવા માટે ખેડૂતોને દર મહિને ગાય દીઠ છે તે 900 રૂપિયા એટલે કે 10,800 રૂપિયાની સહાય છે તે નક્કી કરી હતી। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીં તો અત્યારે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ ને લઈને અત્યારે મોટી વાત કરી છે। તેમણે કહ્યું કે જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તે વિચારવું પણ ખૂબ જ મુશ્કેલ રહેશે। આપને ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ ચાલવું પડશે। સાથે મિત્રો આપણે નવા નિયમ ઉપર નજર કરીએ તો ફેક કોલને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ફેક કોલ અને સ્પામ મેસેજની વધતી સંખ્યાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો ટ્રાયે નવા નિયમો છે જાહેર કર્યા છે। ટ્રાયે કહ્યું છે કે જીઓ, એરટેલ, વડાફોન, આઈડિયા, BSNL કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા હોય તેવા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોક ચેપ આધારિત DLT એટલે કે મિત્રો ડિસ્ટ્રીબ્યુટ લેન્જ ટેકનોલોજી પ્લેટફોર્મ પર અત્યારે શિફ્ટ કરવાનું જણાવવામાં આવ્યું છે। મિત્રો ટોલ સિસ્ટમ અંગે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારે ટોલ પ્લાઝાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય બહાર પાડ્યો છે। આ નિયમ હેઠળ જો કોઈ વાહનનો ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે 10 સેકન્ડથી વધુ સમય લાગે તો તેમની પાછળના વાહનોના ટોલ ચૂકવવામાં ન આવતા હતા। તેમજ ટોલ પ્લાઝા ઉપર વાહનોની લાઇન હોય ને 100 મીટરની આગળ વધે તો તેમની પાછળના જે વાહનો છે એ પણ ટોલ પ્લાઝા અંતર્ગત ટોલ ચૂકવવામાં ન આવતા હતા। પરંતુ મિત્રો આ નિયમ છે તે 2021માં લાગુ થયો હતો। હવે એ નિયમ છે તે નાબૂદ કરવામાં આવશે। મોદીજીની જાહેરાત 20 લાખ લોકોને થશે ફાયદો। મોદીજી દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી એટલે કે સોલાર રૂફટોપ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભારતમાં કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડ રૂપિયાના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોમાં PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત લાભ મળે છે। સાથોસાથ મધ્ય ગુજરાતમાં 5 લાખ ઘરોમાં PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે લોકો। જેમાં તમે 1 કિલોવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલાર પેનલ લગાવો તો તમને 30,000 રૂપિયાની સબસિડી અને 2 કિલોવોટનો જ્યારે રૂફટોપ સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલાર પેનલ લગાવો છો ત્યારે 60,000 રૂપિયા, જ્યારે 3 કિલોનો લગાવો છો રૂફટોપ સોલાર ત્યારે તમને 78,000 રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે। મિત્રો વિદ્યાર્થીઓ માટે આવી છે ખુશખબર। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે 2025 અને 26ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે। પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોરને અંતિમ ગણવામાં આવશે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી છે। થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાના વિકલ્પ રહે। મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાત રાજ્ય છે તેમની સરખામણીમાં અત્યારે શ્રમિકોને
લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે. ખાસ કરીને મિત્રો મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે, જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજી પણ ખેતી અને પશુપાલન પર જીવે છે. એવામાં કેન્દ્ર સરકારે ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈ આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ઉછેર માટે ગાયના ઉછેર માટે છે તે અત્યારે સહાય આપવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપે છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલનોના ગાય પર સબસિડી આપવા જઈ રહી છે. હકીકતમાં રાજ્ય સરકાર 2023માં એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જો આ ગાયોનું પાલન કરીએ અને તેમનું દૂધનું વેચાણ કરીએ તો નફો કમાઈ શકે છે. પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું પણ કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે. શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અત્યારે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જે ખેડૂતો ખેતી કરે છે તેમના બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને મિત્રો તેમને પ્રોત્સાહન મળવા માટે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે. જનધન ખાતા ધારકોને મળશે 1,30,000 રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકોને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવશે. ખાતાધારકોને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયા અકસ્માત વીમો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ખાતાધારકોને અકસ્માત થાય છે તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો ખાતા